ગુજરાતમાં દારૂબંધી પણ નર્મદામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ હકીકત છે, કારણ કે નર્મદામાં ડુપ્લિકેટ કેમિકલવાળો દારૂ બને છે, મહારાષ્ટ્રની બોર્ડરમાંથી ઘુસાડે છે। પત્રમાં દારૂ સેન્ટરનો ઉલ્લેખ કર્યો છે, તેમાં ઉમલા, રાજપારડી, કુંવરપરા, ચિત્રોલ, કેવડિયામાં પણ દારૂના અડ્ડા ચાલે છે। આમાં રાજકીય આગેવાન, મોટા માથા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇન્વોલ્વ છે। નામ ઇંગ્લિશ દારૂ પણ મહારાષ્ટ્રની ફેક્ટરીમાં કેમિકલવાળો ડુપ્લિકેટ દારૂ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી દારૂ બોર્ડર સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પરથી બેરોકટોક દારૂ ઘૂસે છે। નર્મદા ડેમમાં હોડીઓ દ્વારા દારૂ ઉતરે છે। મહારાષ્ટ્રની ખુલ્લી બોર્ડર છે, આજે દારૂ ઘૂસે છે, કાલ બીજું પણ ઘૂસી શકે છે। મને વિશ્વાસ છે કે હર્ષભાઈ જરૂર પગલાં લેશે। આજે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જેને મારે બચાવવાના છે। એક પોલીસ અધિકારી 3 વર્ષથી એક જ જગ્યાએ પોલીસ અધિકારી બધું જાણે છે, ક્યાં કયો દારૂ વેચાય છે। ઘણા લોકોએ મને પત્ર લખ્યા, જેનો મેં અભ્યાસ કર્યો છે। તપાસ કરતા પત્રની વાત સાચી લાગી એટલે મારે પત્ર લખવો પડ્યો છે। અગાઉ પણ જે તે સમયે મેં ધ્યાન દોર્યું, અમે બોલીએ નહીં તો પ્રજાનો અમારા પર વિશ્વાસ ન રહે। આમાં એક પાર્ટી નહીં, બધી જ પાર્ટીના આગેવાનો ઇન્વોલ્વ છે। જો પગલાં નહીં લેવાય તો રાજકીય આગેવાનોના નામ હું ખુલ્લા પાડીશ। દારૂના સેન્ટર ચેક કરો, પોલીસને ખબર છે ક્યાં કયો દારૂ વેચાય છે। આ બાબતે હું 30 વર્ષથી બોલું છું। જો પગલાં નહીં લેવાય તો હું રાજકીય આગેવાનોના નામ પણ બહાર પાડીશ। બોર્ડર પર સરહદો સલામત બનાવવા SRP પણ મૂકવી જોઈએ। જી સર, આજે આપણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જો સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી કડક હાથે અમલમાં થઈ રહી છે। ગુજરાતમાં ક્યાંય દારૂ મોટા પ્રમાણમાં વેચાતો નથી, થોડો ઘણો છૂટો કંઈક હશે। રાજ્ય સરકાર ખૂબ કડકાઈથી કામ કરી રહી છે, એનો ચોક્કસ મને આનંદ છે। પરંતુ નર્મદા જિલ્લા, જે ખાસ કરીને મહારાષ્ટ્રની જે બોર્ડરનો એરિયા જે છે એ બિલકુલ ઓપન છે। આ મહારાષ્ટ્રના બોર્ડર પર અલગ અલગ જગ્યાથી મહારાષ્ટ્રમાં કેટલીક ફેક્ટરીઓ જે આવેલી છે એ પોતાનો દારૂ એ ખપાવવા માટે આ જે બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં કેમિકલવાળો દારૂ, ડુપ્લિકેટ દારૂ જે ઘુસાડે છે। અને એ નર્મદા જિલ્લાના અલગ અલગ સ્થાનો પર જે પત્રકામાં ઉલ્લેખ છે, અને સાથે સાથે વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર, અને સાથે સાથે ભરૂચના ઉમરલા અને રાજપાડી, આ એરિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે। અને આ જે દારૂ પીવાથી યુવાધન ખતમ થઈ રહ્યું છે। એટલે કેટલાક લોકો, જે સજ્જન લોકો છે, આવી અવારનવાર ક્યાંક ને ક્યાંક પોતાની રજૂઆત એને જ્યાં યોગ્ય લાગે ત્યાં રજૂઆત કરતા હશે। પોલીસ ખાતાને પણ પત્રો લખ્યા છે, મને પણ છેલ્લા 3-4 મહિનાથી આવા પત્રો લખાય, અગાઉ પણ આવતા હતા આવા પત્રો। પરંતુ હમણાં જે તાજેતરની અંદર જે 1-2 પત્રો આવ્યા છે અને એના પર જે મેં અભ્યાસ કર્યો તો ખરેખર પત્રમાં લખાયેલી બધી જ બાબતો સાચી હતી કે આ પ્રકારનો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે। અને આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે। એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના PSI, PI અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે। બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે, કી પોસ્ટ પર જે લોકો PI છે, PSI છે કે જમાદાર કે પોલીસ કોન્સ્ટેબલો, જે બધા જ લોકો, આ બધા જ લોકોની રાજકીય સાંઠગાંઠથી સરળતાથી ખૂબ મોટા પાયે આ પ્રકારનો ધંધો એ ચાલે છે। અને આ મને લાગ્યું કે આ ખરેખર આને રોકવું જોઈએ, અને એટલા માટે મેં હિંમત કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ આને ચોક્કસ અમલમાં રહેશે। અને જે નર્મદા જિલ્લાનો જે પ્રકારના જે દૂષણ છે, આજે દારૂ ઘૂસે છે, આજે જે બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજું પણ ઘૂસી શકે છે। નર્મદા ડેમ આટલો મોટો ડેમ છે, નર્મદામાં પણ કેટલાક બોટ દ્વારા મળસ કે 4 થી 5 વાગ્યાના સમયે મધ્યપ્રદેશ અને ક્યાંક મહારાષ્ટ્રનો દારૂ ત્યાં નાવડીમાં, બોટમાં પણ ઉતારવામાં આવે છે। અને આનો પણ મેં જે ખરેખર માહિતી મળી હતી, બિલકુલ જે પત્રમાં જે લખેલી વાત બિલકુલ સાચી છે। જો આ પ્રકારનું જો કૃત્ય ચાલતું હોય તો આ વિસ્તારના આગેવાન તરીકે મારી ફરજ પડે છે રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની
સલામતી માટે ડેમ જેટલા મોટા આટલા પ્રોજેક્ટની સલામતી માટે મેં આ માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાહેબ, આપે આ પત્ર લખ્યા પછી જો કદાચ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.